દેવઉઠી એકાદશી વ્રત કથા। શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, હું તને મુક્તિ આપનારી પ્રબોધિની એકાદશી વિશે નારદજી અને બ્રહ્માજી વચ્ચે થયેલો વાર્તાલાપ કહું છું। એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતા, પ્રબોધિની એકાદશીના વ્રતનું શું ફળ હોય છે? આપ કૃપા કરીને વિસ્તારથી એ બધું મને કહો। બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર, જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે, એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે। આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલા અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે। હે પુત્ર, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે, એનું એ પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે। બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે। હે નારદ, મનુષ્યે ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે, એ ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોને જીતનાર બને છે, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે। આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ, ભગવાનના નામના જપ પણ પરમ યજ્ઞ છે, વગેરે કરે છે, એમને અક્ષય પુણ્ય મળે છે। આથી, હે નારદ, તારે પણ વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, આ એકાદશીના દિવસે મનુષ્યે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા કરવી જોઈએ। એ રાતે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ। પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ, અગરધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ। ભગવાનને અર્ધ્ય આપવો જોઈએ। એનું ફળ તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક હોય છે। જે ગુલાબના પુષ્પથી, બકુલ અને અશોકના ફૂલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાથી, શમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, એ આવાગમનના ચક્રમાંથી છૂટી જાય છે। આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન પછી ભગવાનની પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ। જે મનુષ્યે ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય, તેને આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ। જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે, એમને અત્યંત સુખ મળે છે અને એ અંતે સ્વર્ગમાં જાય છે। જય જય શ્રી સ્વામિનારાયણ।